નમસ્તે. નવસાહેબ છગન ગોધાણી, વીણેલા મોતી, મણકા નંબર 39. આજથી ઘણા વર્ષ પહેલાંની વાત છે. હું ઘરેથી ખેતર જતો હતો તો ગામના પાદરમાં ગ્રામ પંચાયત આવે છે. એની બાજુમાં એક મકાન છે. એ 4 ભાઈઓ છે. હવે એક ભાઈને મજા નહોતી, બીમાર હતા, એટલે બધા ત્યાં ખબર કાઢવા જતા હતા. એટલે હું પણ ત્યાંની ખબર કાઢવા ગયો. એને પેટનું ઓપરેશન આંતરડાનું કરાયું હતું અને ડૉક્ટર ઢોલરિયા સાહેબ પણ કરાયું હતું. હું ત્યાંથી બેઠો અને બધા ગામના માણસો બેઠા હતા, ખબર કાઢી જતા હતા. હવે થોડીક વાર થઈ એટલે એના મોટા ભાઈ છે એ પાંગત પાસે બેઠા હતા, ખાટલાની પાંગત હોય ત્યાં. 10 મિનિટ થઈ એટલે ભાઈએ કીધું તમે બહાર નીકળી જાઓ, મારાને પેશાબ કરાવો છો. એટલે અમે બધાએ બહાર નીકળી ગયા અને એને પેશાબ કરાવ્યો અને પાછા અમે આવીને બેઠા. ગામના બધા માણસો આવીને પૂછે કે શું જમવાનું કીધું છે, ક્યાં ઓપરેશન કરાવ્યું, કેટલો ખર્ચો થશે, બધા આમ પૂછતા જાય અને નીકળી જાય. અને છેલ્લે જતા એક જ શબ્દ બોલે કે અમારે જેવું કંઈ કામકાજ હોય તો કહેજો. હવે આવું દ્રશ્ય હું સાંભળ્યા જ કરું, બધાના શબ્દો સાંભળ્યા કરું, પણ એના કરતાં બીજી મને નવાઈ એ લાગી હતી કે આજથી 1.5-2 વર્ષ પહેલાં આ દ્રશ્યથી ઊંધું મેં જોયું હતું. આ જ ગ્રામ પંચાયત ઓટા પાસે ઊભો હતો. આ 4 ભાઈઓ છે એ એટલા ઝઘડતા હતા, એકબીજાને મારવા દોડતા હતા અને ગાળો બોલતા હતા. એકબીજાને મારવા દોડીને ગાળો બોલતા હતા. અને એ જ ભાઈઓ છે આજે દ્રશ્ય બદલાઈ ગયું હતું. 2 ભાઈઓ બેઠા હતા નીચે, એક ભાઈ પાંગાથી બેઠો હતો અને સંડાસ પાણીને કરાવતો. વિચાર કરો તમે. હવે બધા માણસો એમ જ શબ્દ બોલે કે અમારે જેવું કામકાજ હોય તો કહેજો. તો એને 2 જ વસ્તુ કહેવાની. મિત્રો, તમારી ઘરે જે ખબર કાઢવા આવે ને 2 વસ્તુ કહેવાની. તમારે એક કહેવાનું કે મારે 2 લાખ રૂપિયાની જરૂર છે, હોસ્પિટલમાં મને 2 લાખ રૂપિયા આપો. અને બીજું તમારે કસોટી કરવા એમ કહેવાનું કે અરે મારે 4 દિવસ 5 દિવસ બહાર ગામ જવાનું છે અને સંડાસ પેશાબ કરાવવાનું છે, તમે એટલું કરજો. આ 2 વસ્તુમાં કોઈ મંડાશે નહીં. કહેશે બધાય અમારા જેવું કામકાજ હોય તો કહેજો, અમારા જેવું કામકાજ હોય તો કહેજો, પણ કોઈ મિત્રો મંડાશે નહીં. પણ યાદ રાખો, કોણ તમારી પાસે ઊભું રહેશે? આ દ્રશ્ય મેં આખું જોયું તો એની પાસે એના ભાઈઓ હતા. 3 ભાઈઓ બેઠા, 4 ભાઈઓ છે, 3 ભાઈઓ. એક ભાઈ મોટો ભાઈ છે એ ખાટલાને બેઠો હતો અને બીજા ભાઈઓ છે એ ઉદાસીન બેઠા હતા. વિચાર કરો, સંકટ સમય આવે ત્યારે મિત્રો કોઈ આવતું નથી અને તમારા ભાઈઓ, તમારા કુટુંબ તમને યાદ આવશે. અને જ્યારે તમારી પાસે પૈસો હોય, હોદ્દો હોય, ત્યારે એમ કે એ મારા નજીકના સગા છે. પણ જ્યારે તમારી પાસે સંપત્તિ ના હોય, હોદ્દો ન હોય, ત્યારે માણસો શું કહે છે કે અમારા છેટામાં છે. પૈસો નજીક લેવે છે અને પૈસો ન હોય તો તમે છેટાવા થઈ જશો. એટલે આ આખું દ્રશ્ય મેં જોયું. ખરેખર આપણા સંકટ સમયે, આર્થિક સંકટ હોય, માનસિક હોય કે બીમારીનું શારીરિક ગમે તકલીફ હોય તો આપણા ભાંડું, આપણા ભાંડેડા સિવાય કોઈ કામ નથી આવવાનું. બાકી બધા ખબર કાઢવા આવશે અને બોલશે, એક જ શબ્દ કહેશે કે અમારા જેવું કંઈ કામકાજ હોય તો કહેજો. પણ 2 જ વસ્તુમાં તમારે કસોટ કરવાની, એક રૂપિયામાં અને બીજી સેવામાં. ત્યારે કોઈ સંડાસ પેશાબ સાફ ન કરે. તમારા ઘરના હોય, બૈરા હોય ને તો તમારી દેરાણી જેઠાણી સાફ કરશે. ભાઈ હોય તો તમારા ભાઈઓ સંડાસ પેશાબ સાફ કરશે. અને પોતે ગમે આર્થિક સંકટ હોય છતાં પણ ગમે ત્યાં પૈસા ઓછીના ઉધારા કરી અને તમારા જિંદગી બચાવશે. તમારી પોતાને, તમારા ભાઈઓ તમને બચાવશે. બાકી કોઈ ઊભો નહીં રહે. આપણે નાના હતા ત્યારે નાના છોકરાને કોઈ મારતા તો મોટા કેમ સીધા એની ઉપર તળે એ મારતો નહીં હો. નાના છોકરામાંથી આવા ગુણ હોય કે મારા ભાઈને મારતો નહીં, મારા બહેનને મારતો નહીં. વિચાર કરો તમે. એટલે હંમેશા યાદ રાખજો ભાઈ, ગમે તે તકલીફ હોય, મુશ્કેલી હોય તો એ નાના ભાઈ, નાના ભાંડેડા, બેન હોય કે ભાઈ હોય, એ તમારા ભાંડેડા છે. એ ભાંડેડા સંકટ સમયે કામ આવશે. એટલે કોઈ દિવસ નાના ભાંડેડાઓમાં કે મોટા હોય તો હંમેશા જતું કરજો અને મોટું મન રાખજો, મોટું દિલ રાખજો. ગમે એ કોર્ટના કેસ હોય, ગમે એ ઓલું હોય તો તમે સમાધાન કરી લેજો. છેલ્લે મિત્રો કોઈ ઊભું રહેવા નથી. તમારા ભાંડેડા છે એ જ તમારે સંકટ સમયે કામ આવશે. એટલે આ પ્રસંગ મને ગમ્યો અને થોડું આમાંથી શિખામણ લઈ અને મારો વિડીયો જોનાર બધા તમારા ભાઈઓ, બહેનો અને તમે પોતાપણું રાખજો, મને પોતાના કરી લેજો. અને કેસ કબાડા ચાલતા હોય, ગમે ત્યાં વાંધા વચકા હોય તો સમાધાન કરી લેજો. અને છેલ્લે એ જ તમને હગું થવાનું છે, બીજા સમાજમાં કોઈ સગું થવાનું નથી. આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આભાર.